જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતની કોઈ પણ મીઠાઈ મોહનથાળ વગર અધૂરી છે, પણ શું તમારે મોહનથાળ કડક થઈ જાય છે અથવા તો દાંતમાં ચોંટે છે? જો હા, તો આ વિડીયો તમારા માટે છે। આજે આપણે બનાવીશું એકદમ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો પરફેક્ટ માપથી મોહનથાળ। મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો મોહનથાળ બનાવવા આપણે જરૂર પડશે કરકરો ચણાનો જાડો લોટ, અને મોહનથાળનો સ્પેશિયલ લોટ પણ કહેવાય છે। આ તમને કરિયાણાના શોપમાં સરળતાથી મળી જશે। હવે આપણે લોટને સરખી રીતે ચાળી લેશું। લોકોને લોટ ચાળવામાં કંટાળો આવતો હોય છે, પણ લોટને સરખી રીતે ચાળશો નહીં તો તમારો મોહનથાળ કણીદાર નહીં બને। લોટ ચડાઈ જાય પછી આપણે એક વાસણમાં થોડુંક દૂધ લેશું અને દૂધમાં એક ઉફાણો આવવા દેશું। દૂધમાં એક ઉફાણો આવી જાય પછી આપણે આમાં 3 થી 4 ચમચી ઘી ઉમેરી દઈશું। દૂધ અને ઘીનું આ મિશ્રણ જ્યારે મોહનથાળમાં જશે ત્યારે મોહનથાળનો એક ખાસ ટેક્સચર આવશે। લો તો આપણું ઘી દૂધમાં મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે આ મિશ્રણને ચાળેલા લોટમાં થોડું થોડું નાખતા જશું અને 2 હાથ વડે લોટમાં આ રીતનું ધાબુ આપતા જશું। અને આ ફ્રેન્ડ્સ, આમાંથી થોડુંક દૂધ આપણે વધારવાનું છે, જેનો ઉપયોગ આપણે છેલ્લે કરીશું। મોહનથાળને એકદમ હલવાઈ જેવો દાણેદાર બનાવવા માટે આ સ્ટેપ ખૂબ જ મહત્વનો છે। આ ધાબુ દેવાની રીત જ તમારા મોહનથાળને પરફેક્ટ રીતે બનાવશે। ધાબુ આપ્યા પછી લોટને ફરીવાર ચાળવું બહુ જ જરૂરી છે। આ કરવાથી આપણો મોહનથાળ એકદમ કણીદાર બનશે અને તમને એક સરખો દાણેદાર લોટ મળશે, જેનાથી મોહનથાળ એકદમ સોફ્ટ અને સ્મૂથ બનશે। મોહનથાળમાં ઘીનું માપ સૌથી મહત્વનું છે, તો મેં અહીં 500 ગ્રામ લોટ સામે 400 થી 500 ગ્રામ ઘી લીધેલું છે। હવે આપણે ઘીને મેલ્ટ થવા દેશું। મારા વિડીયો તમને સારા લાગતા તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જેમ જેમ ઘી મેલ્ટ થાય તેમ તેમ ધાબુ દીધેલો લોટ થોડો થોડો નાખતા જશું અને મિક્સ કરતા જશું, અને લોટ એકસરખો મિક્સ થઈ જશે। હવે લોટ અને ઘી એક સરખા મિક્સ થઈ ગયા છે। હવે સૌથી મહત્વનું કામ છે લોટને ધીમા તાપે શેકવાનું। જેમ જેમ તમે તેને હલાવતા જશો તેમ તેમ તેનો લોટ હલકો થતો જશે અને ઘીમાંથી મસ્ત ફૂલેલો દેખાશે। ધીરજ રાખો, લોટ જેટલો સારો ફૂલશે તેટલો જ સારો સ્વાદ આવશે। જોઈ શકો છો, આપણો લોટનો રંગ એકદમ બદામી થઈ ગયો છે। આ આપણો લોટ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે। અને ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। જો તમે ફાસ્ટ રાખશો તો તમારો લોટ બળી જશે। અને ફ્રેન્ડ્સ, લોટ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે નીચે ઉતારી લેશું। હવે આવે છે અસલી મેજિક। લોટમાં આપણે જે ઘી અને દૂધનું મિશ્રણ વધાર્યું હતું તે નાખીશું। તમે જોઈ શકો છો, લોટ એકદમ ફાટવા માંડ્યો છે। આ સ્ટેપથી જ તમારા મોહનથાળ સોફ્ટ અને કણીદાર બનશે। હવે આપણે બનાવીશું મોહનથાળની અસલી બેઝ ચાસણી। મેં 500 ગ્રામ લોટ સામે 400 ગ્રામ ખાંડ લીધેલી છે અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખ્યું છે, જેથી ચાસણી જલ્દી બને અને પરફેક્ટ બને। જેમ જેમ ખાંડ મેલ્ટ થાય તેમ તેમ આપણે તેને હલાવતા જશું। જોઈ શકો છો, ચાસણી એકદમ પરફેક્ટ એક તારની થઈ ગઈ છે। 2 આંગળીઓ વચ્ચે આ રીતના એક આખો તાર ખેંચાય એટલે જ સમજવું કે મોહનથાળનો લોટમાં જવા માટે આ રીતની તૈયાર છે ચાસણી। હવે મોહનથાળને રોયલ લુક આપવા આપણે ચાસણીમાં થોડોક કેસરના દાણા અને ચપટી એક ઓરેન્જ ફૂડ કલર નાખીશું। કેસરથી સુગંધ તો મસ્ત આવશે, પણ સાથે સાથે કલર પણ હલવાઈ જેવો જ પરફેક્ટ આવશે। જો તમે કલર સ્કીપ કરવા માંગતા હોય તો કેસર થોડું વધારે નાખજો। હવે આપણે ગરમ ચાસણીમાં શેકેલો લોટ નાખી દઈશું।
આ સમયે લોટ અને ચાસણીને એકદમ સરખું મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો છો કે લોટને એકદમ ચાસણીમાં મિક્સ થઈ ગયો છે અને મિશ્રણને જેમ જેમ થોડું ઠંડુ થતું જશે તેમ સેટ થઈ જશે. મોહનથાળને સેટ કરવા માટે મેં પહેલેથી જ પ્લેટમાં થોડું ઘી લગાવી લીધેલું હતું. હવે આપણે આ મોહનથાળને પ્લેટમાં નાખી અને સરખી રીતે સેટ કરી લેશું. હવે આવે છે ફિનિશિંગનો ટચ. ગરમ મોહનથાળ પર આપણે કાજુ, બદામ, પિસ્તા નાખી દઈશું. તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ નાખવાથી આપણો મોહનથાળ કેવો શાહી દેખાય છે. હવે આપણે મોહનથાળને 4 થી 5 કલાક માટે સેટ થવા મૂકી દઈશું. મોહનથાળ હવે પરફેક્ટ રીતે સેટ થઈ ગયો છે. ચાકુ એકદમ સ્મૂથલી ચાલે છે. એક નિશાની છે કે આપણે મોહનથાળને એકદમ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય તેવો બન્યો છે. તો તૈયાર છે એકદમ હલવાઈ જેવો દાણેદાર અને શાહી મોહનથાળ. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.